મહાત્મા ગાંધી શાસ્ત્રીજીની જયંતિ નિમિત્તે ભરૂચમાં પુષ્પાંજલિ અને સ્વચ્છતા અભિયાન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા પખવાડા અભિયાનના ભાગરૂપે આજરોજ 2 ઓક્ટોબરના શુભ દિને ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે જિલ્લા કક્ષાના પુષ્પાંજલિ અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ અગ્રણી દિવેશ પટેલ સહિત જિલ્લા અને શહેરના ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ સાથે મળીને સ્વચ્છતાના સંકલ્પને દોહરાવીને સેવા પખવાડા ના આશયને સાર્થક કર્યો હતો. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો, એમના જન્મદિવસથી લઈ અને આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે, લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ છે, તો એમના જન્મદિવસ સુધી સતત 15 દિવસ સુધી સેવા પખવાડિયાના નામે સમગ્ર દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા. આપણા ગાંધીજી કે જેમને અંગ્રેજોની સામે લડત આપી અને આપણા દેશને જે આઝાદી મળી એમાં આપણા વીર શહીદો તેમજ ગાંધીજી આ સમગ્ર ક્રાંતિકારી લોકોના યથાર્થ પ્રયત્નથી આઝાદી મળી. એ ઉપરાંત ગાંધીજી સ્વચ્છતાના પણ ખાસ ખૂબ જ આગ્રહી હતા. તો સ્વચ્છતાના પણ અનેક કાર્યક્રમો આજે ભારતભરમાં યોજાયા. આપણા દેશના બીજા વડાપ્રધાન એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી, એમનો પણ આજે જન્મદિવસ છે અને એમના ઉપલક્ષમાં પણ એમને સૌએ યાદ કર્યા, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ લાલ બહાદુર શાસ્ત્રી એ પણ સ્વચ્છતાના હિમાયતી હતા, ગાંધીજીના ફોલોઅર્સ હતા અને ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા. એમના શાળાના અભ્યાસ દરમિયાન જ્યારે એમની પાસે નદી પાર કરવા માટે પૈસા નહોતા તો તરીને પણ નદી પાર કરી અને અભ્યાસ માટે જતા. એ ઉપરાંત જ્યારે એ વડાપ્રધાન હતા ત્યારે પણ એમનો કોટ ફાટલો હતો તો એને નવો નહીં લેતા એ કોટને રફુ કરાવીને પણ એ કામ ચલાવ્યું. એટલે ખૂબ જ સાદગીભર્યું અને ઓછામાં ઓછા ખર્ચાથી, ઓછાના ઓછા સાધનોથી કઈ રીતે આપણે જીવવું એ શીખ પણ આપણને એમના તરફથી મળે છે. આજે શ્રદ્ધેય રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. સાથે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. બંને મહાન આદર્શવાદી નેતાઓની જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન, વિનમ્ર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે. અને બંને મહાપુરુષોને જે સ્વદેશીના હિમાયતી હતા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત માટેની જે અપીલ કરી છે એના સાચા હિમાયતી ગાંધીજી અને શાસ્ત્રીજી હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમના કામોને સમગ્ર દેશ અપનાવે એ એમના કામ થકી એમને સાચી શ્રદ્ધાંજલિ સમગ્ર દેશને આપવાનો પ્રયાસ કર્યો છે. આપણે બધા પણ સ્વદેશી, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ બનાવવા માટે આજે સંકલ્પ લઈએ અને ભારતને મજબૂત બનાવવાના કામમાં સાથે મળીને કામ કરીએ.